નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના હવામાનને લઈને એક ખૂબ જ મોટું અપડેટ સામે આવ્યું છે. શું ઘણા રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને શું કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે અને શું ખેડૂતોને લાંબી રાહ જોવી પડશે? જો તમે ગુજરાતના હોય તો કોઈ પણ શહેરમાં કે ગામમાં રહેતા હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આગામી દિવસોમાં હવામાનમાં થનારા ફેરફારો તમારા રોજિંદા જીવનને સીધી અસર કરી શકે છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસોમાં ગરમી અને ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો આકાશ તરફ નજર રાખી બેઠા છે અને એક જ સલાહ પૂછી રહ્યા છે કે આખરે વરસાદ ક્યારે આવશે. હાલમાં વરસાદની ધીમે ધીમે ફેરફારના સંકેતો જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું અવરજવર વધી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધારો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ છીએ દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની પ્રકૃતિમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ હળવેથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે વાત કરીએ છીએ મધ્ય ગુજરાત. અમદાવાદ, વડોદરા, આણંદ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં ગરમીનો માહોલ છે, પરંતુ હવામાનને ફેરફાર સંકેતો જોવા મળી રહ્યા છે. સાંજના સમયે વાદળછાયું વાતાવરણ અને પવનનો વધારો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ છીએ. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં હજુ પણ ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને જો કે આગામી દિવસોમાં વાતાવરણમાં ધીમે ધીમે પરિવર્તન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ કેટલાક વિસ્તારોમાં લોકોને વરસાદની રાહ જોવી પડશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું અવરજવર વધતી જોવા મળી રહી છે. મિત્રો, ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો છે. જો સમયે વરસાદ નહીં થાય તો ખેતી પણ માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થઈ શકે, પરંતુ જો વરસાદની વિલંબ થાય તો તેની અસર પાક ઉપર થઈ શકે છે. કેટલા માટે તમારા ખેડૂત ભાઈઓને સલાહ આપવામાં આવે છે કે જે સ્થાનિક હવામાનની અપડેટ પર સતત નજર રાખે. મિત્રો, હવે એક જ સલાહ, તમે ગુજરાતમાં કયા શહેરમાં અથવા ગામમાં આ વિડીયો જોઈ રહ્યા છો? શું તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે કે શું હજુ પણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે કે પછી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે? જે તમારો જવાબ કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, હવામાનની સ્થિતિ સતત બદલાતી રહે છે અને તેથી કોઈ પણ અફવા અથવા વિશ્વાસ ન કરવો નહીં. વિશ્વસનીય માહિતી પર ધ્યાન રાખવું. જો આ વિડીયો તમને ઉપયોગ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.